કાંઈક તો તમે દરબારના દીકરાઓ છો શું છો? થોડીક તો શરમ રાખો. કોઈ બેન દીકરી જે તમારા સમાજ માટે ક્રાંતિકારી તરીકે લડતી હોય એને બદનામ કરવામાં બાકી નથી રાખ્યું, કાંઈ બાકી નથી રાખ્યું. કરવું જોઈએ, કરતા આવડવું જોઈએ. વાતું કરવી સહેલી છે, સલાયું દેવી સહેલી છે. સમાજ માટે લડે ને એને તો મકાન વેચવાની તૈયારી રાખવાની, એમાં આવક ન હોય જાવક હોય. બધા આગેવાનો સરખા ન હોય, પણ અમે તો જે સાચી રીતે આવે છે આમાં અમારી ઉપર જ આક્ષેપો જેમ તેમ નાખી દેવાના. થોડી લાજ શરમ માન મર્યાદા થોડીક રાખો તો સારું છે. 192 સંસ્થા, એમાંથી એક વ્યક્તિ એવો ન નીકળો કે હું આ કંઈક આપણે આ ભાઈઓને ન્યાય દેવડાવીએ. કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ લડત તો કરાય કે ન કરાય? પરિણામની ચિંતા ન કરાય, બરાબર, પણ લડત તો થોડીક દેવી જોઈએ કે ન દેવી જોઈએ? કે આપણા ભાઈઓ સાથે અન્યાય થયો છે, હમણાં છાનામાના અમે ઘરે બેસી જઈએ, કોઈને કઈ ફેર નથી પડતો, કોઈને કઈ તકલીફ નથી. અમે કામ કરી છીએ, નામ થાય છે, આગળ આવી છીએ, તો બધાને તકલીફ પડે. હની ટ્રેપમાં અને હું તો છેલ્લા 15 વર્ષથી બેનો દીકરીઓનું કામ કરું છું, બરાબર. એમાંય કેટલાય દુશ્મનો થતા હોય છે, અને એ જે હોય તે બરાબર, એ જે સત્ય હોય ઊભું જ રહેશે હંમેશા. જય માતાજી સર્વને. થોડીક લાજ શરમ માન મર્યાદા થોડીક રાખો તો સારું છે. સમાજ એક થઈ ગયો તો, પણ આપણા સમાજમાં 25% એવા લોકો છે કે જે કરે છે ને એને કરવા નથી દેવું, જે કરે ને એને કેમ હવે ટાટિયા ખેંચીને ઘરે બેસાડી દેવા. આ આપણા સમાજમાં ચાલુ છે અત્યારે. પ્લસ બીજું કે આપણે હમણાં જ બધાને ખ્યાલ છે કે આપણા 5 ભાઈઓ જેને સસ્પેન્ડ નહીં ડિસમિસ કરી નાખ્યા. ડિસમિસ તો એ તો બધાને ખ્યાલ જ હશે ને કે આપણા સમાજના ભાઈઓને જ શું કામ ટાર્ગેટ કર્યા, બરાબર છે. તો એના માટે થઈને કેમ કોઈ એક આગેવાન બોલવા ન આવ્યા સામે? કેમ કોઈ રાજકીય વ્યક્તિએ નથી બોલતા કે કોઈ આગેવાને નથી બોલતા આપણા સમાજના? અને જે બોલે છે બરાબર છે એને સાઈડલાઈન કરી અને ઘરે બેસાડી દેવાની તૈયારી આ લોકોની છે. પણ અમારા જેવા તો નહીં જ બેસે. અમારા ટાઈમે અમે બધુંય કરશું, બરાબર. તો 192 સંસ્થા, એમાંથી એક વ્યક્તિ એવો ન નીકળો કે હું આ કંઈક આપણે આ ભાઈઓને ન્યાય દેવડાવીએ. કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ લડત તો કરાય કે ન કરાય? પરિણામની ચિંતા ન કરાય, બરાબર, પણ લડત તો થોડીક દેવી જોઈએ કે ન દેવી જોઈએ? કે આપણા ભાઈઓ સાથે અન્યાય થયો છે, આપણા સમાજને ટાર્ગેટ કર્યા છે. ના, એવું કાંઈ કરવું નથી, કરવા દેવું નથી. અને મારી બોલી તો લગભગ મોસ્ટ ઓફ લગભગ 25%ને બહુ કડવી લાગે છે, અને 25%ને સહન કરવાનું જ છે. હું જીવું છું ને ત્યાં સુધી કરજો, બરાબર છે. રહી વાત મારા મોટા ભાઈ એવા જેપીભાઈ, જે આપણે રાજકોટનો જ બનાવ હતો, આપણે હિતુભા ઝાલા, જેમનું સસ્પેન્ડ અમે બધા સાથે જ હતા, અમે મોટા ભાઈને બધા સાથે જ હતા. તો એમને સસ્પેન્ડ કર્યા હતા ને, એમને સસ્પેન્ડનું એ રદ કરાયું હતું. એ જેપીભાઈ અને અમે બધા ગ્રાઉન્ડ લેવલે કામ કરવા વાળા છીએ. અમે જાતે અમારા વખાણ નથી કરતા, પણ આવો ટાઈમ આવે છે ને ત્યારે બોલવાની જરૂર પડે છે કે અમે કામ કરતા હતા ને એટલે અમારી ઉપર આક્ષેપો નાખવા છે, એટલે અમને ઘરે બેસાડવા છે, એટલે અમને બદનામ કરવા છે. કામ કરી છે ને એના માટે. હમણાં છાનામાના અમે ઘરે બેસી જઈએ, કોઈને કઈ ફેર નથી પડતો, કોઈને કઈ તકલીફ નથી. અમે કામ કરી છીએ, નામ થાય છે, આગળ આવી છીએ, તો બધાને તકલીફ પડે. એટલે આવું છે. રહી વાત હની ટ્રેપની, તો હની ટ્રેપમાં અને હું તો છેલ્લા 15 વર્ષથી બેનો દીકરીઓનું કામ કરું છું, બરાબર. એમાંય કેટલાય દુશ્મનો થતા હોય છે, અને એ જે હોય તે બરાબર, એ જે સત્ય હોય ઊભું જ રહેશે હંમેશા. અને હું
આ ઓડિયોના માધ્યમ દ્વારા કહું છું કે કોઈ પણ સમાજના ભાઈ સાથે મેં હની ટ્રેપ કર્યો હોય તો એ બહાર આવી શકે છે. વરી કાંઈ આટલો આક્ષેપ નતો બાકી રહી જતો ને ગોંડલ વાળો, તો વરી એવું પાછું આપ્યું કે પદ્મિની બા હજી જે કોઈ જેના હની ટ્રેપ કર્યા હોય ને એ બહાર આવજો, કાંઈક તો શરમ રાખો, કાંઈક તો તમે દરબારના દીકરાઓ છો શું છો, થોડીક તો શરમ રાખો. કોઈ બેન દીકરી જે તમારા સમાજ માટે ક્રાંતિકારી તરીકે લડતી હોય એને બદનામ કરવામાં બાકી નથી રાખ્યું, કાંઈ બાકી નથી રાખ્યું. તમારા જેવાને ચણિયા ચોળીને બંગડિયું પહેરી લેવાય, તમે ઈ લાયક છો. અને પાછા પાછળથી કરે, મોઢે આવીને કેમ તો ખબર પડે. પાછું રહી જતું તું પાછું એવું દીધું એમ તો કાનો આવ્યા કોઈ બારે. અને હની ટ્રેપમાં જેન્ટ્સ ગમે દીકરીને ગમે બેન દીકરીઓ કઈ કામ માગવા જાય અથવા તો કઈ પણ અપેક્ષા કઈ પણ હોય કે ભાઈ અમને કામ જોઈએ છે, અમારું આમ બંધ કરો, તેમ એક જ માગણી કરે, ભલે જેને જે સમજવું એ સમજે. ઈ કઈ વાક જ નહીં. ભાઈઓ બધા દૂધના ધોયેલા, ઘણા બેનો દીકરીઓનો વાક હોય છું, એમ નથી કહેતી, બરાબર છે, પણ હું એવા બેનો દીકરીઓની વારે ઊભી રહું છું કે જે બેન દીકરી સાચી હોય છે, બરાબર. એવા બેન દીકરીઓની હું સાથે ઊભી રહું છું અને હંમેશા ઊભી રહીશ. એટલે એ તો મને કાંઈ ફેર નહીં પડે. અને ઘડી ગીત ગાવાની ઓલી નથી, પણ ઘણા એવું બોલતા હતા કે ભાઈ આ 5 ભાઈઓનો જેને કઈ કરવું જ ન હોય ને, જેને ઓલું સળગતું, અમે તો સળગતું લેવા વાળા છીએ, જેને સળગતું જે લોકોને લેવું જ ન હોય ને એ આવા લોકોનો વાક કાઢે. આ 5 ભાઈઓનો જ વાક છે, નામ છે તેમ છે. એ ટાઈમે એટ્રોસિટી ટાઈમે થયું તું. અને પદ્મિની બાને એવી પૈસાની ભૂખ નથી તો હની ટ્રેપ કરવા પડે, બરાબર. એટ્રોસિટી જે થઈ હતી ને ચુડાસમાની મેટર માટે, એના ઘરેથી દર મહિને 5000 ભાઈને હજી મેં જોયા નથી, ઋષિભાઈ કે ઋષિભાઈ કેવા છે, એના માટે દર મહિને તારીખ ભરું છું, વટથી પાવરથી જ કહીશ. એ કોઈ ભાઈમાં તેવડ નથી કે એટ્રોસિટી માથે લે. પછી કે પદ્મિની બા બોલે છે, પણ બોલું જ ને, કરવું જોઈએ, કરતા આવડવું જોઈએ. વાતું કરવી સહેલી છે, સલાયું દેવી સહેલી છે. સમાજ માટે લડે ને એને તો મકાન વેચવાની તૈયારી રાખવાની, એમાં આવક ન હોય, જાવક હોય. બધા આગેવાનો સરખા ન હોય, પણ અમે તો જે સાચી રીતે આવે છે આમાં અમારી ઉપર જ આક્ષેપો જેમ તેમ નાખી દેવાના. આ ભાઈઓ આટલા 5 ભાઈ સસ્પેન્ડ ડિસમિસ કર્યા, કોઈના પેટમાં પાણી નથી હલતું. એમ આપણે શું ઉલટાના અમુક તો રાજી થતા હશે, આપણે શું ભલે આમ તેમ, આપણે શું કરીને તો પથારી ફેરવી નાખી. સમાજના જે 25% લોકો જે છે ને, કે સમાજની જે એકતા થઈ હતી ને મજાની સરસ, એવા આ અમુક લોકોએ તો હાવ સમાજની પથારી ફેરવી નાખી. પણ સમાજમાં ખાસ કરીને યુવા વર્ગ સાંભળે, જો એકતા નહીં રાખો ને તો હજી બહુ બધાને બધું જોવું પડશે અને બહુ ખરાબ ટાઈમ આવશે. અને જે હોય અને જે અમારી સાથે થતું હોય ને એ મેં ઘણી વાર કીધું છે કે ભાઈ સામે આવીને કહેજો, એટલે અમે તમને બધાયના જવાબ આપશું. અમારી સાથે કેટલા ષડયંત્રો કરવામાં આવ્યા હોય, કેટલા આક્ષેપો ખોટા મૂકી દેવામાં આવ્યા હોય, અને આક્ષેપો તો એવા હવાની જેમ ફેલાવશે ને, ના જે કંઈક સારા કામ કર્યા હોય એ તો કોઈને બોલવું જ નથી. અમારે કઈ એવા કોઈના હારતોલા જોતાય નથી, અમે એ વ્યક્તિઓ જ નથી. સળગતું જે પકડવા વાળા હોય ને એને એવી કઈ પડી જ ન હોય, ઈ કોઈ નહીં. પણ ઓલી આક્ષેપ હોય ને તો હવામાં ફેલાવે, આમ હવાની જેમ આમ ફેલાવે, આમ થયું પણ એ સત્ય છે કે નથી, ખોટું છે કે સાચું છે એ તો જોવો. એટલે આવું છે. અને રહી વાત આ જયદીપભાઈનો, મેં અત્યારે ક્લિપ સાંભળી, ઓડિયો ક્લિપ, હાથમાંથી માઇક લઈ લેવો. તો જયારે આંદોલન હતું ને ત્યારે આ ધુરંધર વ્યક્તિ હતા જયદીપભાઈ ઝાલા, જામનગર, બરાબર. અને એવા તો કેટલાય ભાઈઓ હતા. એ તો એ લોકોને કે દેખાવા જ નથી દીધા. હમણાં ચૂંટણી આવશે ને એટલે હમણાં મિટિંગો ચાલુ થઈ જશે 192 સંસ્થાની. બસ એ લોકોને આ કામ કરવાનું છે. બાકી આવું કામ હોય ને હડકતું લેવું, ઈ લોકોને કરવું નથી. અને જો સાચી સમાજ સેવા કરતા હોય તો અત્યારે એ લોકોને બહાર નીકળવું જોઈએ 192 સંસ્થા.